मैडम जल्दी दौड़ो मैडम તમે લાગ્યું અહીંયા પકડોમાં મારી રે એલા ભાઈ તને સુવો ખાટો દીધો છે સુને જેમ તે ડગડા મારતો મારી ટણી કરતો અરે મેડમ હું તાર હક નથી બાપલિયા હું ને એટલે જીવડા આવડે હે જીવડા આવડે સાહેબ ક્યારે આવવાના બાપા તું આ ઘડી કુ હમણે સાહેબ આવે હે હા તો વાંધો નહીં હવે મને કઈક રજા દે એવું કઈક કરો મેડમ હું તમને શું કહું હું કયો સફરજનનું આમ તેમ કઈ થાય એવું છે એ બધી થઈ જશે સુઈ જાવ તમે હા બાપા શું કરું કેવા દુઃખ ભોગવવા પડે હે મારી રે બસ 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 એની જો બાપા શું કરું આ સાહેબે 15 થી મને અહીંયા હલવાડ્યો છે મારી વાંહે કોઈ છે નહીં કોઈ ધ્યાન નથી દેતું એ મેડમ અહીંયા આવો બાપા મેડમ એટલે શું તું ઘડી ઘડી રાડો નાખે મારે બીજું કઈ કામ હોય કે ના હોય અરે મેડમ તમારે બાપા અત્તર કામ છે એ જાવું તમને કહે છે તમે જરાક મારા આમો તો જોવો હું ક્યારું ને ઊંચા નીચો થાવ છો મને આંચકા ઉપડી ગયા છે ઓહો તને આંચકા ઉપડી ગયા મેડમ ઘડીક વાર રે હું સરને ફોન કરી દઉં હા કરો જલ્દી કરો બાપરે હેલો સર આ ઓલા ભાંગલાને તમે દવાખાનામાં ઘાયલો છે ને એ મુઓ ખપકાણો અને હા સર એને આંચકા પણ ઉપડી ગયા છે તમે જલ્દી આવો સર હા યસ મેડમ અરે કહું છું બાપા સફરજન મગવી લીધા હોત તો એ બધું વિયા છે તું હુઈ જાય હુઈ જાઉં હા હુઈ જા ઘડી હા કાંઈ વાંધો નહીં શું કરું બાપા મારે આગળ પાછળ કોઈ નહીં એટલે બરતરા શું કરું અરે બાપરે તાવ આવી ગયો લે એ બેરી તું કાટાસ કે બેરું મને અડો તો ખરી હે તને કેટલો બધો તાવ આવી ગયો કેરું નો આવી ગયો બેરું અત્યારે વધારે આવી ગયો હાંજે કડતાલ દેવું હતું તે હાંજે કરતા જેવું આવી ગયું મને કહેવાય નહીં હાલ તને દવાખાને લઈ જાય હાલ તું ફાલતુ માં ખાયો કા કીધા વગર કેટલો બધો તાવ આવી ગયો શું કરું મેડમનો ફોન આવ્યો તો ઓલો લંગડો ખપકાણો કે આંચકા ઉપડી ગયા છે મારે જલ્દી જવું પડશે ભાઈ તને તો વધી ગયું લાગે છે અરે સાહેબ વધી જાય ને તમે ક્યાં બાપા કોઈ મારામાં ધ્યાન દો છો 15 થી મને અહીંયા ખાયલો છે હવે તું ચાજો થા પછી મારે તને રજા દેવી ને અગાઉ મારે તને કેમ રજા દેવી એ તમારું સાહેબ સાચું પણ તમે મારા કોઈ ધ્યાન જ નથી દેતા બાપા અરે પણ મેડમ તો છે અહીંયા મેડમ નથી ધ્યાન દેતા અરે મેડમ ને કીધું તો મને કીધું શાંતિથી અહીંયા ખાટલા પડ્યો રે અમારે કામ હોય કે ન હોય બાપા શું કરું હા પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી હો ભાઈ હું આવી ગયો છું ટેન્શન ની તમે હું વાત કરો છો હવે તો આ છેલ્લો હેડ હતો નકર હું ઉપર વ્યોદાત ને ક્યારનું ટેન્શન લેવાનું બંધ કરી દીધું લ્યો ભાઈ એવું ના બોલાય હા હું આવી ગયો છું ઓ મેડમ જલ્દી બહાર આવો શું કરો છો બોલો ને સર આ જો આ દાદીને વધી ગયું તમે આ ધ્યાન નથી દેતા સમજો જોઈએ તો સર મેં તો ધ્યાન દીધી હતી આ કે છે મેડમ મારા ધ્યાન નથી દેતા
સર મેં એ ખપકાણો મેં તરત ફોન કરી દીધો તો. એવું છે? હા સર. હા થોડી ધ્યાન દેતા જો. અને કે આપણે આ દવાખાનામાં તાળા મારવાના આવશે. તમારે કાલ સવારે કામ ટિફિન લઈને જવું પડશે. એ સાચું હો સર તમારું. હા સોરી તો કહો. હા સોરી સર. આટલી બધી ભૂલ કરો છો, પાછા મારા સામું સવાલ કરો છો. સોરી ને કઈ એકતા એક. ઓહો અહીંયા તમારે હાલતું ફાલતું દવાખાનામાં તમે દેખાડો કરવાનું બંધ થઈ ગયો. મારામાં થોડી ઘેર જો બાપા. એટલે મેં સફરજનનું ક્યારનું કીધું, સફરજન કોઈ નથી લાવતું. સફરજનનું? સફરજન ખાવા છે. આ સફરજનનું કે હે તો હું આવતો તો તમારે મારી જોડે મગવી લેવાની. મેં સર એને કીધું તું ઘડીક સુઈ જા, અહીંયા સર આવશે એટલે સફરજન લેતા આવશે. હવે તમે મને ફોન કર્યો પણ તમે સફરજનનું નતું કીધું. સોરી સર, હું તમારી જોડે મગાવવાનું ભૂલી ગઈ. હા કોઈ વાંધો નહીં. હા હવે જો આ ભાઈને વધી ગયું છે, તમે આમાં પૂરેપૂરી ધ્યાન દો. હા સર. હા ડોક્ટર સાહેબ, હા હવે હું તમને શું કહું? શું કે? બાપા મારે કોઈ આગળ પાછળ છે નહીં. હા સફરજનનું તમે કંઈક કરો બાપા. સફરજન ખાવા છે તારે? હા કોઈ વાંધો નહીં, હું ફોન કરી દઉં. હા હા, ક્યાં દુખે છે? અહીંયા બધે દુખે છે. ક્યાં દુખે છે? હેલો, હું ડોક્ટર રામડિયો બોલું છું. તમે છે ને ફટોફટ તમારી લારીમાંથી 5 કિલો સફરજન લેતા આવજો. હા કોઈ વાંધો નહીં. પોપૈયાને કહી દીજો. પોપૈયું ખાવું છે? પોપૈયું ખાવાનું મન થયું છે. હા 2 કિલો પોપૈયું સાથે લેતા આવજો. હો ઓકે કોઈ વાત નહીં. આવે છે. હા જો આ ભાઈને વધી ગયું છે. આ કે એમ કરા રાખ્યો અને પૂરેપૂરો દબાવો. હા અરે મેડમ, તમને શું વાત કરું? શું કેસ? જિંદગીમાં પહેલી વાર તમે મને હાથ અડાડ્યો છે. તમારા હાથ તો પોચા છે બાપા. ગલગલિયા થાય છે. દબો મેડમ, દબો બાપા. એ બેરી, હા. એ દવાખાનું જાદુ છે તો નથી. હાલો હમણાં પહોંચી જઈશું. એ હા. છી. એલા ભાઈ તું કેવું પાડે? ખાટી વાસ આવે છે. અરે મેડમ, માર મોસી ન્યાય જોતો ને તે માર મોસી આખો કુકડો ખવરાયો ને ત્યારનો દેવું પાદું સુલો. મજા આવી કે નહીં? અરે મજા વાળું. એ બેન એક કેસ કાઢો ને. શું પ્રોબ્લેમ છે? એ તાવ આવી ગયો. નામ બોલો. વીરજીભાઈ, કોને તાવ આવે છે? એ મારા ઘરના ના આવે. તો પણ એમનું નામ બોલો ને તમારું શું બોલો છો? એ પૂરી બેન વીરજીભાઈ. એ સર એક મરી જાયું છે, તમે આયા આવજો ને. કોને પ્રોબ્લેમ છે? આ બેનને. આ બેનને પ્રોબ્લેમ છે? હા કાંઈ વાંધો ના. ખાટલામાં છું. હા એ મુન્ના, ઘડી કાંઈ હેરફેર કર, આ બેનને સુવા દે આયા. અરે પણ એ બેન ને તો ને મારા ભેગા હોઈ જાય બાપા. આ તો આવતો રે ઘડીક વાર. એ ભાઈ રહેવા દો તમે. શાંતિ રાખો ને. હા ઓહો મેડમ આનો હાથ પકડો તમે. આયા હેરફેર કર. તેરુનો છૂતો છો. ભલે પડ્યો, ઘડીક વાર પડ્યો રહેવા દો. બાપ રે. મેડમ સુઈ જવાના તમે. આ સાહેબ, એમને શું પ્રોબ્લેમ? એ મારે બધું તમને કેવું પડશે. તમે આ શું લેવા આવ્યા છો? દવા લેવા. આ તો એ કરો ને, પૂછ કરો છો આયા તેરુના. એક જ ધારે. આ બેન ને કેદું નો તાવ આવે છે? આ દ્રાક્ષ છે. એ ભાઈ, હા સાહેબ. આ બેન ને તો વધી ગયું છે. આ બેન ને રોકાણ કરવું પડશે. લ્યો હા સાહેબ, કેટલા દિવસનું રોકાણ કરવાનું? હવે તમારે 15-20 દિવસ તો ગણિત લેવાના આરામથી. હા એટલાથી. હા તો સાહેબ પૈસા કેટલા થાય? પૈસાનું તમારે ગણતરી કરો ને તો 15 દિવસના તમારે 40-50 હજારનો આંકડો આવશે. હા એટલા બધા સાહેબ. તો અહીં રોકાણ 15-20 દિવસ કરવું પડશે. ના સાહેબ, કઈ થોડાક ઓછા રાખો ને. એ પૈસા છેલ્લે સમજી લેશે. હા એ હા સાહેબ. હા મેડમ, હા બોલો ને સર. આ ભાઈની તમે ફાઇલ ક્યાં મૂકી છે? એ તો મેં કચરામાં નાખી દીધી છે. હા કોઈ વાંધો નહીં, કશું વાંધો નહીં. હવે તમે આને બેઠો કરી અને આને રજા આપી દો. હા સર. આ ઓલી પહેલી બોટલ દઈ દો હાથમાં. હા 3 ટાઈમ પીવાનું કહી દીજો.
લે ઊભું થા આયા હોઈ જાવ ને મેડમ. ના ના ભાઈ તારે છુવાનું નથી તને રજા મળી જશે હા મને રજા આપી દીધી. હા હા અરે ડોક્ટર સાહેબ હું સાહેબ હાથો છો બાપા. હવે તું ઓલા અઠવાડિયે પાછો બતાવી દેજે હા ભાઈ એમ નહીં ડોક્ટર સાહેબ હું હાથો નથી છો અને મેં તમને 50,000 ડિપોઝિટ ભરી એમાં મારા પૈસા કેટલા વધ્યા બાપા? ઓહો એ તો તારા પૂરા થઈ ગયા 15 દિવસથી તું અહીંયા હલવાણો છે ઈ જોતો નથી તું અને પાછો 50,000 માં આગળ એટલે સાહેબ હું હાથો નથી છો તો મને શું કામ રજા આપો બાપા? તારી જોડે પૈસા ખૂટી રહ્યા એટલે હાલે આ શું છે? એ દવા છે 3 ટાઈમ પી લીજે ત્રણ ટાઈમ? હા અને આમાંથી છે ને એક ઢાંકણું કાયમ પીવાનું જા જતો રે હા કાંઈ વાંધો નહીં. તમ તારે મને હાથો નથી જો રજા આપી દીધી હું બધાને જોઈ લઈશ. હા હા જતો રે હા માર મોસીને હું એક કુકડો ખાઈને આવું એટલે તો આ હાલતું પાલતું દવાખાને પતે જ ન થતું મને કહેજો મારી રહ્યા. મારું વેતું ખાને આમ